નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. જવાનું છે પીપાઓ કોર્ટ માટે, તો પીપાઓ જાય છે અને મળીએ અને ત્યાં જઈને તમે સુધી વાત કરીએ. તો તાવો જ બનાવી જાઓ વ્લોગની અંદર. તો ફાઇનલ મિત્રો પહોંચી જઈશું અને ગાડીમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. આપણે સ્લેપ નથી લાગતો, ગાડી પડી બેટરી ઉતરી જાય છે એવું ક્યાંક છે. તો કદાચ આને લઈને જવું પડશે આપણે રાજુલામાં. તો જોઈએ હવે શું છે શું નહીં, અને રાજુલામાં જઈએ ને પછી જ ખબર પડે. તો સારું બ્લોગની અંદર બનાવ્યો ને શું થાય છે આગળ જોઈએ. બાકી પહોંચી ગયો છો ને જઈએ પછી આગળ. હવે રાજુલા જવાનું છે શું નહીં એ બહુ પાકી માહિતી નથી, પણ જોઈએ હવે. જો ફોન પણ આવે છે તો બસ સારું બનાવ્યો બ્લોગની અંદર સપોર્ટ કરતા રહ્યો. ચલો, ગાડી રાજુલા જવા માટે તૈયાર થઈ ગઈ છે ને ગેટ પાસને હવે ગાડીમાં લઈ લઈએ. તો ત્યાં સુધી બનાવ્યો બ્લોગની અંદર અને મળીએ આગળ વાત. નીકળી ગયા છીએ અને આપણે ગાડી રિપેરિંગ કરવા માટે ને રાજુલા પોકો પણ આવી ગયા છીએ અને જઈ રહ્યા છીએ આપણે રસ્તાની અંદર જઈએ. અને જો આપણી ગાડી જઈ રહી છે આગળ. આપણે શેઠની મોટરસાઇકલ છે ને જઈએ છીએ. તો સારું વ્લોગની અંદર બનાવ્યો ને જઈએ ફટાફટ. અને સ્લેબનું કામ કરાવવાનું છે એ આપણે સ્લેબનું કામ કરાવી લઈએ. તો મિત્રો પહોંચી ગયા છીએ અને આપણે જો સ્લેબનું કામ ચાલુ થઈ ગયું છે. ગાડીનું રિપેરિંગ કામ ચાલુ છે, સ્લેબ નાખે છે ને આપણે ચેકિંગ માટે બેઠા છીએ અને કામ ચાલુ છે. આપણે ત્યાં છીએ નરોલાના પંપ પાસે છીએ. તો બસ કામ ચાલુ છે ને હાલો મળીએ આગળ પાછા તમને થોડુંક કઈ રીતનું કામ છે કઈ રીતનું નહીં જોઈએ. ફિટનેસનું કરાવવાનું હતું એટલે આવી ગયા આપણે હોસ્પિટલ એટેચમેન્ટ. તો હાલો મળીએ આગળ બતાવો. મિત્રો હોસ્પિટલનું જે કામ હતું એ પતી ગયું છે ને હાવ થાકી ગયો છો. હવે અત્યારે 1 વાગી ગયો છે. હવે ક્યાંય બ્લોગ લઉં ન લઉં પણ ફટાફટ જવાનું છે પીપાઓ, કારણ કે 1 વાગી ગયો છે ને અહીંયા ગાડી પોગાડવાની છે. 1 વાગ્યા પહેલાં પોગાડવાની હતી પણ હવે અત્યારે 1 તો અહીંયા જ વાગી ગયો છે. હવે તો ફટાફટ નીકળું. અહીંયા આ ઓલા જ બગીચા છેડાને ઓલી બિલ્ડિંગ છોડો ને એ બધું ચડવામાં એ બધું લેટ થઈ ગયું. એ ગાથા પછી એની વાત રાખીએ. તો બસ સારું હવે વ્લોગની અંદર બનાવ્યો. હવે હું કહી ગયા ફટાફટ જાઉં છું આપણે પીપાઓ, અને આજે ડીઝલ નાખવાનું છે એટલે પીપાઓ ચોકડીએ છે હાલવા છે. ભેરાઈ રોડ ઉપર નથી હાલવાનું. તો ફટાફટ આપણે જઈએ અને પોગી. તો ખજૂરભાઈની સ્ટાઇલની અંદર આપણે કરીએ મારો બ્લોગ. તો જમી લીધું છે. ગાડીને ડીઝલ નાખવાનું હતું, જે ડીઝલ નાખીને આપણે આવી ગયા છીએ અહીંયા પીપાઓમાં મોસ્ટ આવીને આપણે મેક્સમાં જમ્યા છીએ. મેક્સમાં જમીને અને પછી ડાયરેક્ટ ગાડી આપણે હકારતા હતા અહીંથી અહીંયા, અને બધે આપણે ગાડી હકારવાની હોય છે ત્યાં હકારતા હતા. ત્યાં જઈ અને ગાડી હકારીને અત્યારે મેક્સિમમ વાગ્યા છે 3 વાગ્યા છે. તો 2 વાગ્યે જમવા પહોંચી ગયો તો હું ને આજ ગાડીને ધોવાની હતી, એ ધોવાનો ટાઈમ જ નથી મળ્યો.
ને ગાડી એકચ્યુઅલી આવી ગઈ છે હવે અહીંયા, અને જો આપણે અહીંયા બેસી જા ગઈ છીએ. હવે આગળનું જે થાય એ હું તમને બતાવું. તો તા લગી વ્લોગની અંદર બને રહો. ઘરે અને ડાયરેક્ટ ઉતરી ગયા છીએ અને હવે હાલ્યા જાય છે ઘર બાજુ. તો સારું, હવે ઘરે જઈને હું થાય છે જોઈએ. તાવ વ્લોગની અંદર બનારો અને સપોર્ટ કરતા રહ્યો. જાય ઘરે.